નમસ્કાર પશુપાલક મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કિસાન ડેરી ભારતમાં। આજે હું એવા પશુપાલક એવા માલધારીને મળવા આવ્યો છું જે મહિના દિવસનું તબેલામાં સારું એવું મેનેજમેન્ટ કરી અને ખૂબ સારો નફો લઈ રહ્યા છે। તો આજે આપણે એમને રૂબરૂ મુલાકાત કરી છે, તો મળીએ। એમના વર્ષથી પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા છો? આપણે 5 વર્ષથી સંકળાયેલા છીએ। બરોબર, હવે તમારો અનુભવ કયો? હવે બીજા લોકોને તમે કઈ રીતે સલાહ દો કે પશુપાલન સારું કે નહીં? એમ આપણે પશુપાલન સારું તો યોગ્ય દાણ આપણે આપતા હોય ટાઈમે તો એ સારું કહેવાય। આપણે 5 વર્ષથી કર્યું છે, એમાં 3 વાર આપણે અન્ય દાણ ખવડાવ્યું અને એમાં આપણે કોઈ એવો લાભ મળ્યો નહીં। 2 વર્ષથી આપણે ટીવાણા કંપનીનું ખવડાવીએ છીએ, એમાં બધામાં લાભ છે, દૂધમાં અને ડૉક્ટરી ખર્ચ આપણો ટોટલી ખર્ચો છે। ડૉક્ટર લગભગ 2 વર્ષથી આપણે કોઈ ડૉક્ટરને બોલાવવો નથી પડ્યો કે પશુ બીમાર થયું તે માટે। બરોબર, તો બીજા પશુપાલકને તમે કયો સંદેશો દેવા માંગો? એ સંદેશો કે ભાઈ આપણે ટીવાણા સાથે જોડાવી અને દાણ સારું છે, આપણે ખવડાવી એમાં આવકનો સ્ત્રોત વધે છે। બીજું કે આપણી પાસે જે પ્રોડક્ટો છે કાફ સ્ટાર્ટર અને ઈફર વાછડિયું પાડીના ઉછેર માટેનું, તો એમાં કઈ રીતનો તમને આમ સુધારો લાગે? નહીં, આપણે ટાઈમે થઈ જાય ખવડાવી તો વાસરું જે ટાઈમે થવું પડે એ ટાઈમે થઈ જાય તો આપણે એક આવકનો બીજો સ્ત્રોત ચાલુ થઈ થઈ જાય એમ। બરોબર છે। ઓલું હું 4 વર્ષનું થાય તો હાલમાં તમે આ અમારી પ્રોડક્ટ ખવડાવવાથી જે ટીવાના 8000 અમારું દાણ તમે ખવડાવો છો, તો એનીથી તમને આમ સંતોષ છે કે ના ખરેખર દાણ? પૂરેપૂરો સંતોષ। બરોબર, તો બીજા પશુપાલકને તમે ઈ જ કહો ને, સંદેશો શું દો છેલ્લે? કે ભાઈ ટીવાણા ખવડાવો ફાયદો છે એમ। સતીશને ઊભો રાખો ને આ લીલા ઘાસમાં ઊભો રાખો।